બાપુના સાથે અમે ઊભા છીએ એટલે એ વાત કરવા આવ્યા। આ ગુજરાતમાં ને ભારતમાં એક અખિલ ભારતીય સંત સમિતિ છે અને બીજું છે અખિલ ભારતીય સાધુ સમાજ અને ત્રીજું છે જે અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ। તો એના બધા જે સંતો છે, જે પેલા ભારતીય આશ્રમની વાત આવી, પછી મહેશગીરી બાપુની વાત આવી, હવે સત્તાધારની વાત, આ કોઈ ચોક્કસ ટુકડીઓ કે જે લોકો આવા છે જે સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવાનું અને આ બધું કરી રહ્યા છે, તો તમે બધા ચૂપ કેમ છો? તમે કેમ નથી આવતા? આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે, આજે અહીંયા વારો આવ્યો, કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે, એટલું યાદ રાખજો। અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે, આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે। વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, તમે પોતે બોલાવો ધર્મસભાને, અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધાય સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે, શું નથી। અને એક વાત કહું, કદાચ ભૂલ હોય કોઈની, તો મેં કીધું કે ભૂલ હોય તો માફ કરવાનું અથવા તો માફી માંગવાની, પાપ હોય તો એના પ્રાયશ્ચિત હોય અને ગુનો કર્યો હોય તો એની સજા હોય। આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને ખબર પડશે અને બધા ઉઘાડા પડશે। કેમ કે આમાં ઘણી વખતે એવું પણ હોય કે પિક્ચર જે ચાલી રહી છે એનો ડાયરેક્ટર તો બીજે જ ક્યાંક બેઠો હોય। સરકારને ખાસ કરીને હું અપીલ કરવા માંગુ છું કે આવી બધી ચાંડાલ ચોકડીઓ જે જામી ગઈ છે, સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી છે, એની જરાક તપાસ કરાવો કે વિજયદાસ બાપુ સાચા છે તો અમે એના સાથે છીએ, કદાચ એમનો દોષ હોય ને એવું બધું હોય તો અમે પણ કહેશું કે બાપુ આ શું છે, પણ ધર્મસભા વિજય બાપુ બોલાવશે તો સાચું ખબર પડશે। ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના દેહાણ જગ્યાના તમામ મહાપુરુષ સંતો મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે। અમે આખી દેહાણ પરંપરાના જેટલા સંતો મહંતો છે એ તમામની જવાબદારી સાથે હું કહું છું એ તમામ વિજય બાપુ સાથે અમે જોડાયેલા છીએ અને અમે એમને ભરોસો આપવા માટે, વિજય બાપુને ભરોસો આપવા માટે અમે આવ્યા છીએ।